શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહક સમિતિ તથા ટ્રસ્ટી મંડળ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। श्री गुर्जर सुतार ज्ञाति मोरबी द्वारा परम पूज्य महामंडलेश्वर कणकेश्वरी देवीजीमी पावन पधरामणी भक्तिभावथी संपन्न। मोरबी श्री गुर्जर सुतार ज्ञाति मोरबी तथा श्री गुर्जर सुतार विद्यार्थी भुवन मोरबीना संयुक्त आयोजन हेठळ परम पूज्य श्री 1008 महामंडलेश्वर कणकेश्वरी देवीजीनी अति पावन मंगलमय अने कल्याणकारी दिव्य पधरामणी वीरपर खाते भव्य अने भक्तिभाव सभर माहोळमां सफलतापूर्वक संपन्न थई हती। आ पावन अवसर तारीख 9/1/2026 शुक्रवारना रोज सवारे 9:45 कलाके श्री विश्वकर्मा बाग वीरपर खाते योजायो हतो, जेमां मोरबी सहित आसपासना विस्तारोमांथी मोटी संख्यामां ज्ञातिबंधुओ तथा भक्तोए हाजरी आपी हती। संतोना चरणरजथी धरा पावन थाय छे अने मानव जीवन कृतार्थ बने छे। आ भावनाने साकार करती आ पधरामणी प्रसंगे समग्र वीरपर गाम भक्ति, श्रद्धा अने उत्साहना रंगे रंगाई गयुं हतुं। परम पूज्य महामंडलेश्वर कणकेश्वरी देवीजीना आगमन पूर्वे ज स्थळ पर भव्य स्वागत तैयारी करवामां आवी हती। श्री विश्वकर्मा भगवान समक्ष दीप प्रागट्य साथे कार्यक्रमनो शुभारंभ करवामां आव्यो हतो। पधरामणी समये देवीजीनुं फूलहार, कंकुचंदन अने जयघोष साथे भावभर्युं स्वागत करवामां आव्युं हतुं। जय श्री विश्वकर्मा, जय माताजी जेवा गगनभेदी नादोथी समग्र परिसर गूंजी उठ्यो हतो। ज्ञाति अग्रणीओ, वडीलो, मातृशक्ति तथा युवानो द्वारा देवीजीना दर्शन करी आशीर्वाद प्राप्त करवामां आव्या हता। आ अवसरे परम पूज्य कणकेश्वरी देवीजीए पोताना अलौकिक सत्संग द्वारा उपस्थित भक्तजनोने जीवनमां संस्कार, सेवा, सदाचार अने एकतानुं महत्व समजाव्युं हतुं। તેમણે વિશ્વકર્મા ભગવાનની કૃપાથી સમાજે શિક્ષણ, સંસ્કૃતિ અને સંગઠનના માર્ગે આગળ વધવું જોઈએ તેવું પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। સંતોના આશીર્વચનથી સમાજમાં નવી ઊર્જા અને સકારાત્મક ચેતનાનો સંચાર થયો હોવાનું ઉપસ્થિત ભક્તોએ અનુભવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબીના આગેવાનો દ્વારા દેવીજીનું શાલ, શ્રીફળ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ શ્રી ગુર્જર સુતાર વિદ્યાર્થી ભુવન મોરબીના ટ્રસ્ટીશ્રીઓએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને સમાજહિતના કાર્યો અંગે સંક્ષિપ્ત માહિતી આપી હતી। સમાજના બાળકો અને યુવાનોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દેવીજીના આશીર્વાદ પ્રાપ્ત થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી તેમજ ઉપસ્થિત ભક્તો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। માતૃશક્તિની વિશેષ ઉપસ્થિતિને કારણે કાર્યક્રમમાં ભક્તિભાવ વધુ ઉજાગર થયો હતો। કાર્યક્રમના અંતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મોરબી તરફથી તમામ જ્ઞાતિજનો, મહેમાનો, સ્વયંસેવકો તથા દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો। પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીની પાવન પધરામણી સમાજ માટે ગૌરવ અને આધ્યાત્મિક પ્રેરણાનો અવસર બની રહી હોવાનું સર્વે ઉપસ્થિતોએ જણાવ્યું હતું। આ રીતે વીરપર ખાતે યોજાયેલી આ દિવ્ય પધરામણી ભક્તિ, એકતા અને સંસ્કારનું ઉત્તમ પ્રતીક બની સમાજના ઇતિહાસમાં એક સ્મરણીય પ્રસંગ તરીકે નોંધાઈ ગઈ હતી। રિપોર્ટ સુનિલ મહેમદાવાદિયા, મોરબી।